નમસ્કાર, જય જોહાર મિત્રો. ફરી હું એક નવો વિડીયો લઈને આવ્યો છું. મિત્રો, લગભગ આજથી 10 વર્ષ પછી, મતલબમાં ભૂતકાળ, મિત્રો કોઈની ખબર ના હતી જોહાર બોલવાની. પણ આજે લગભગ 10 વર્ષ પહેલાની વાત કરીએ તો મિત્રો ખૂબ લાંબી ચર્ચા થઈ રહી છે. તો ગુજરાતમાં કોઈ એવો વ્યક્તિ કે બીજા સ્ટેટમાં કોઈ એવો વ્યક્તિ જાગૃત નહોતો. અમુક જાગૃત હતા, લગભગ 2% માણસ જાગૃત હતા, 1 થી 2%. એમાં લગભગ સમાજના ફાયદા માટે લડત આપી છે, અને અમુક લોકો પોતાના ફાયદા માટે લડત આપી છે. બે કહી શકીએ, બે. તો મિત્રો, ઘણી ખૂબ લાંબી ચર્ચા થવાની છે આજના ટોપિક ઉપર. આપણે અંગ્રેજો પહેલા ગુલામ હતા. દેશ આઝાદ વખત ખૂબ આપણા પૂર્વજો લડ્યા છે. ધારો કે ટાટિયા મામા, પછી બિરસા મુંડા, ફુલેભાઈ, અરે ઘણા એવા સારા યોદ્ધા છે. લગભગ ઘણું સારું એવું કામ પણ કરતા હતા, અને દેશ આઝાદમાં ખૂબ એવી લડત આપી છે. આપણા ગુરુ ગોવિંદની આગેવાનીમાં 1500 જેટલા માણસો માનગઢમાં હોમાઈ ગયા, શહીદ થયા. મિત્રો, આવી દુર્ઘટનાઓ બહુ અંગ્રેજો વખત થઈ હતી ને આ ઇતિહાસ આપણે જાણીએ છીએ. પણ એટલે લાંબે આપણે નહીં જતા. આજથી 10 વર્ષ પહેલાની વાત કરીએ તો લગભગ કોઈને જોહાર બોલતા નહીં આવડતું હતું. જય આદિવાસી એવું પણ ના બોલી શકતા હતા. આજે તમે એટલી જાગૃતિ આવી, એનો મૂળ પાયો કહીએ ને તો યુવા પેઢી ખૂબ સમજણ આવી, અને ખૂબ આપણા યુવાનો આગળ આવ્યા, અને ધીરે ધીરે કરી ખૂબ જાગૃત કર્યા, આંદોલન કર્યા. પછી ધીરે ધીરે રાજનીતિમાં બદલાવ આવ્યો. રાજનીતિમાં ઘણા એવા સારા, પહેલા સ્ટાર્ટિંગ કરી છોટુ દાદા, ભરૂચથી છોટુ વસાવા, ડેડિયાપાડા, મતલબમાં એ બાજુથી શરૂઆત થઈ હતી આપણી. ઉત્તર દિશાથી ગુજરાતની અંદર વાત કરીએ તો ઉત્તર દિશામાં સૌ પ્રથમ વહેલા તો ભીલ પ્રદેશની માંગ આપણા દાહોદથી જ શરૂઆત થઈ હતી. પણ ખાસ એવું નહીં, કોંગ્રેસ પક્ષમાં હતા એટલે તે વખત કોંગ્રેસમાં રહીને કેવું, એટલે એ તો સત્તા પક્ષમાં રહીને કેવું, એટલે એ શુભ બરાબર જ છે, કોઈ ઉકેલ નહીં થતો. પણ છોટુ દાદા ખૂબ એવી રાજનીતિ કરી સમાજ વિશે, અને એનાથી લોકોને ખૂબ જાગૃતિ પણ આવી. ભલે ગમે એમ હોય, આજની તારીખમાં બધા વિખેરાઈ ગયા, પણ છતાંય એના થ્રુ યુવાનોને એટલી શક્તિ મળી, અને આગળ બોલી શકે છે, અને સારી એવી લડતો આપે છે, અને ઘણું એવું સારું કામ કરી રહ્યા છે. એટલે એનું પરિણામ ગુજરાતની અંદર કહેવા જઈએ તો સૌ પ્રથમ પહેલી વાર તો છોટુ દાદા આ વિડીયો જોતા હોય તો જોહાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને
જ્યાં સુધી જીવીએ જાગીએ ત્યાં સુધી તમને ગુરુ તરીકે જ માનીશું, કારણ કે કોઈને ખબર ના હતી. પહેલી વહેલી શરૂઆત તમે જ કરી હતી અને લોકોને ખૂબ જાગૃત કર્યા. ભલે તમે લગભગ મારા ખ્યાલથી ભલે બહાર જતા હશે, પણ લગભગ બહાર જવાનું નહીં, પણ ઘરે બેઠા અને ગામમાં અને તમારા મત વિસ્તારમાંથી ખૂબ એવું સારું જ્ઞાન આવ્યું લોકોને, ખૂબ જાગૃત થયા છે માણસોને. આજે ટોટલ સ્ટેટમાં જઈએ તો લગભગ 50 થી 60% લોકો છે ને જાગૃત જ થઈ ગયા છે. 40% બાકી છે, ધીરે ધીરે થઈ જશે. એ પણ રાજનીતિની વાત કરીએ તો ખૂબ એવી સારી રાજનીતિ તમે કરી, ખૂબ એવું સારું કર્યું. અને બને ત્યાં સુધી હું તમને કહી દઉં કે યુવાનો તમારી શીખથી બહુ આગળ હેંડ્યા છે અને તમારા કારણે યુવાનો આજ રાજનીતિમાં પડી રહ્યા છે, આંદોલનમાં વચ્ચે પડે છે. હરેક જગ્યાએ તમે જોતા હશો કે હરેક જગ્યાએ યુવાનો જ રાજનીતિમાં વધારે રસ ધરાવે છે અને ખૂબ જરૂરી છે રાજનીતિમાં રસ ધરાવવો. એટલે આ શીખ હતી, જોહાર બોલવાનો અધિકાર કોને અપનાવ્યો અને જોહાર જોહાર ડંકો દિલ્હી સુધી વાગ્યો. અને દિલ્હીમાં આપણી આદિવાસી દ્રૌપદી મુર્મુ શાસન બી ચલાવે છે. એટલે જોહારનો ખૂબ એવો ડંકો વાગ્યો. જોહાર બોલતા આજ લોકો અચકાતા નથી. હરેક જગ્યાએ કોઈ બી આપણે સામે ગમે એવો તોપ હોય ને તોય આપણે કહીએ જય જોહાર, બોલે છે, આપણે માન બી આપે છે, જય જોહાર. મિત્રો, પહેલાં આપણે રામ રામ કહેતા હતા. આપણા બાપ દાદા બધા તમને હજી ચાલે છે અને ખબર જ છે તમને કે રામ રામ. આજે મિત્રો તમે યુવા પેઢીને જોતા હશો કે લગભગ મારા ખ્યાલથી કોઈ એવું રામ રામ કહેવાનું 100% ભૂલી ગયા છે અને કહે છે જય જોહાર. આપણા ઘરે આવે ને તોય જય જોહાર, જાય એટલે જય જોહાર, નમસ્કાર, આ રીતની ભાષા વાપરે છે. મિત્રો, મારે દુઃખ સાથે એ કહેવું પડે છે કે આપણી પેઢીને ખૂબ લાંબા સમયથી કોઈ ભણતર નથી, જ્ઞાન નથી. જેમ જેમ યુવા પેઢી થોડી થોડી ભણવા લાગી ને બહારગામ મજૂરી જઈને લોકોની દેખરેખમાં કરીને આ ભણતર બી કરે છે લોકો. માન આપણા સમાજમાં 10થી પછી લોકો ભણતા જ નથી. અને મારા ખ્યાલથી કોઈ એવો વ્યક્તિ ગામમાં ખૂબ એવી નહીં ઈચ્છા રાખતા કે મારો છોકરો ભણે એમ. પણ આજની પેઢીમાં જઈએ ને તો મારો છોકરો ભણવો જ જોઈએ, એ કરીને મહેનત કરે છે. એ બદલ આપણા યુવા પેઢીને ખૂબ ખૂબ જોહાર. મિત્રો, ખૂબ ભણાવજો છોકરાને, ખૂબ આગળ જાય. એટલે મારો કહેવાનો મતલબ આ હતો. કોઈ જાણતા હતા ને, અને ખરેખર કહેવા જઈએ ને તો આજની પેઢીમાં ખૂબ લાંબી એવી ચર્ચા થાય એમ છે. પણ મિત્રો, હવે તો મારા ખ્યાલથી જનજાગૃતિ મિટિંગો બહુ સારી એવી ચાલે છે. ઘણા એવા સારા આપણા આદિવાસી સમાજના આગેવાનો જનજાગૃતિની મિટિંગો કરે છે અને જનજાગૃતિ વિશે આપણે મગજમાં થોડું બેહે પણ છે અને થોડું યુવા પેઢીને થોડુંક સાહસ મનોબળ બી વધે છે. મિત્રો, ઘણું એવું થાય છે. તો હું ખાલી એક જે તે જ્ઞાન જાણું એ ખાલી આપણા સુધી પહોંચાડવાનું કામ કરું છું. પહોંચાડું તો થોડું કોઈ રિફ્રેશ થયેલો હોય અને વિડીયો જોતો હોય મિત્ર, જરૂરથી આ વિડીયો જોજો, કમેન્ટ કરજો, લખજો કમેન્ટમાં કે મારે ખરેખર આગળ વિડીયો બનાવવા જરૂરી છે કે નહીં, જ્ઞાન આપવું જરૂરી છે કે નહીં. મિત્રો, દુઃખ એ વાતનું છે મને, કોઈ એવું સારું કામ કરતા હશે ને એમને જરૂરથી સપોર્ટ નહીં કરતા. પણ મિત્રો, હું તમને દિલથી કહી દઉં કે કોઈ સિંગર હશે ને તો જરૂરથી કહી દેશે, પણ કરી દેશે લાઈક,
સબસ્ક્રાઈબ કરી દેશે, લાઈક કરી દેશે, કમેન્ટ કરી દેશે, બધું કરશે, પણ આપણા જેવા વ્યક્તિને કોઈ નહીં કરતા. મિત્રો જરૂરથી ધન્યવાદ, જોહાર બધાને. કરી દેજો યાર લાઈક, અને એક સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટમાં લખી દેજો યસ યા નો. જય જોહાર.